તો આપણને ઠંડક લાગે છે, પરંતુ શેડની બહાર જઈશું ત્યાં પણ આપણી માટે ઠંડકની વ્યવસ્થા ફ્રૂટ જ્યુસ સાથે કરવામાં આવી છે. તો આપણે સર્વ આ સત્ર પછી ફ્રૂટ જ્યુસ લેવા માટે બહાર જઈએ છીએ ને 4:55 આપણે પુનઃ પોતાનું સ્થાન ગ્રહણ કરીશું અને શ્રી स्वस्ति श्रीमन्महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः। नमामि श्री बालकृष्णं यशोदोत संगलालितं पूतना सुपयः पानं रक्षितान् शेषबालकान् तव करकमलस्थां स्फाटिकीमक्षमालां नखकिरणविभिन्नां दाडिमीबीजबुद्ध्या प्रतिकलमनुकर्षन् येन कीरो निषिद्धः स भवतु मम भूत्यै वाणिते मन्दहासः। स भवतु मम भूत्यै वाणिते मन्दहासः। स भवतु मम भूत्यै वाणिते मन्दहासः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। સૌને જય શ્રી કૃષ્ણ. પરમાત્માના અપાર અનુગ્રહથી હું અને તમે આપણે બધા જ આ વામન સત્રની અંદર એકત્રિત થયા છીએ ત્યારે સત્રો એ માત્ર વક્તાને, એ માત્ર શ્રોતાને કે પ્રશ્નકર્તાને, એમાંથી કોઈને પણ ન્યૂન અધિક માત્રામાં ફળ નથી મળતું. એ સત્રનું સમાન માત્રામાં જ ફળ મળે છે. આયોજક કમિટીની અંદર આ લોકોએ મને રાખ્યો છે એટલે કહું છું કે આપણે અમને વામન કથા એવો અર્થ નથી રાખ્યો, એવો અર્થ આપણે પ્રતિપાદિત નથી કર્યો, એવું નામ નથી રાખ્યું, એવું આપણે ટાઇટલ નથી આપ્યું, કારણ કે આ કથા નથી કરવાની. હવે જો કથા કરવી હોય તો યજમાન પણ જોઈએ. અહીંયા તો બધાય મહેમાન, બધા અતિથિ, યજમાન કોણ?
એટલે પહેલી આપણે માર્કંડી પુરાણની શિબિર કરેલી, ત્યક્ત્વા ગચ્છતિ તત્સર્વમ ન જહાતિ સરસ્વતી, એનું બેનર અહીંયા મારેલું છે. આપ બધા પ્રવેશ કરો ત્યારે આપને દર્શન થશે. એ જ ઋષિ અત્યારે અહીંયા બિરાજે છે. આ પણ બધા એ જ ઋષિ અત્યારે અહીંયા બિરાજે છે. પંકજભાઈ, પૂજ્ય પંકજભાઈ જ્યારે ઉદ્બોધન અને પરિચય આપતા હતા ત્યારે એવું કહ્યું હતું, અને પંકજભાઈ ઠાકરે પણ અહીંયા બેઠા બેઠા એવું કહ્યું હતું કે છેતરાઈ ગયા છે આપણે શ્લોકની સંખ્યામાં છેતરાઈ ગયા છે. પણ એમના મુખેથી અહીંયા જે એક વચન નીકળેલું, સહજાવસ્થામાં નીકળેલું, મને બહુ હૃદયસ્થ થઈ ગયું પંકજભાઈ, કે 4000 શ્લોક જ્યાં ક્યાંય હશે, હું તમે આ દેહમાંથી પ્રાણ નીકળશે એની પહેલા એ સામે આવી જશે. એ ગુપ્ત છે, લુપ્ત નથી. અને ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ. 5765 શ્લોકોનું આ પુરાણ અત્યારે આપણા હાથમાં છે. મારો તૃતીય ક્રમ છે અને અધ્યાયોની ગણતરીમાં 63મા અધ્યાયથી મારા ભાગમાં આવે છે. આપને બધાની પાસે શ્રીમદ ભાગવતજી છે જ, વામન પુરાણ છે જ. આમ તો આપ બધા સમજી જજો, ક્યારેક કંઈક બફાઈ જાય ને તો વઘારી નાખવું, એટલે એવું કંઈ બહુ ચિંતા નહીં કરવી. હું તમને અધ્યાય અને શ્લોક નહીં કહું, પેજ નંબર કહીશ. સારું રહેશે? ચાલશે? આવો બધા 477 નંબરના પેજ ઉપર આવો. .477 નંબરના પેજ ઉપર 11મો શ્લોક છે. જો આપણે શરૂઆત કરીએ. શ્યામભાઈ આપણને યાત્રા કરાવતા હતા એવી રીતે આપણે યાત્રા કરીએ. ચતુર્દશમ વામનમાહુરજ્ઞમ શ્રુતે ચ યસ્યાઘચયાશ્ચ નાશમ પ્રયાન્તિ નાસ્ત્યત્ર ચ સંશયો મે મહાન્તિ પાપાન્યપિ નારદાશુ. એમણે કહ્યું ને, ફલશ્રુતિથી શરૂઆત કરવી જોઈએ, ખબર પડવી જોઈએ ને. તો આપણે ફલશ્રુતિથી જ શરૂઆત કરીએ. શિબિરના આયોજન દરમિયાન જે જે અનુભવો થયા, વામન પુરાણના પઠન દરમિયાન જે જે અનુભવો થયા, અને એક સહજ અને સરળ વક્તા અને બીજા અનુભવી વ્યક્તા, એ બંનેને આપણે શ્રવણ કર્યા એટલે પણ ઘણા નવા અનુભવો થયા. આમાંથી શેનું વર્ણન કરવું એ પણ એક દુવિધાનો વિષય છે. પણ ચતુર્દશમ 14મું જે પુરાણ છે એ વામન પુરાણ છે. અને એમ લયું, શ્યામભાઈએ કહ્યું એ વાતની આમ તો પુષ્ટિ કરવાની જરૂર જ ન હોય, પુષ્ટ જ હોય. પણ એમાં લખ્યું છે પ્રયાંતિ નાસ્ત્યત્ર ન સંશયો મેં. એમાં કોઈ સંદેહ નથી, એમાં કોઈ શંકા નથી. મહાંતિ પાપાની, આમ તો મહતી પાપાની થવું જોઈએ, પણ મહાંતિ પાપાની. હર્ષ પ્રયોગને કંઈ એમાં પ્રવેશ છે જ. એટલે નારદાશુ, નારદજીને કહેવામાં આવ્યું છે કે એ ગમે એવા પાપ, એવું કોઈ પાપ નથી બન્યું, શ્રી શ્યામભાઈએ કહ્યું એવી રીતે, કે જે હરિના સ્મરણથી નાશ ન થાય. હરિસ્મરણનો સામનો કરી શકે એવું કોઈ પાપ બન્યું જ નથી. તો આપણે એ ફલશ્રુતિના આશ્રય લઈ પધારો. 63મા અધ્યાયથી શરૂઆત કરીએ. 63મા અધ્યાયથી આપણે શરૂઆત કરીએ. શ્રી પંકજભાઈ ઠાકરે ભગવાન શિવજીના ઉદાહરણથી અને કથાથી પ્રસંગને પ્રારંભ કરેલો, પ્રવચનને પ્રારંભ કરેલું, પોતાના વક્તવ્યને ન્યાય આપેલો. શ્રી શ્યામભાઈએ પણ એ ભગવાન ભોળાનાથ એટલે શિવની કથાથી રામાયણનું ઉદાહરણ આપીને એમને ન્યાય આપેલો. હવે મેં વિચાર કર્યો કે હું આ મહાપુરુષોના પગલે ચાલું. અમુક વિચારમાં આપણે ન ચાલવું હોય તો પણ આપણે ચાલવું જ પડે. પણ હું શિવજીની કથાથી ન્યાય આપું, એની કરતાં શિવજીથી ન્યાય આપું તો કદાચ કંઈક એમાં થોડી વિશેષતા ગણાય. શ્યામભાઈનો જે હિસ્સો છે
એવો 62મો અધ્યાય, અને એમાં કવિનામ ઉશના કવિ ઉશના ઉવાચ, એટલે શુક્રાચાર્યજી બોલે છે. આજે શુક્રવાર છે તો એ શુક્રાચાર્યજીથી આપણે શરૂઆત કરીએ. તવારાધન કામાર્થમ તપ્યતે હિ મહત્તપઃ સંજીવનીમ શુભામ વિદ્યામ જ્ઞાતુમિચ્છે ત્રિલોચન. हे त्रिलोचन, हे त्रिविक्रम, मुझे संजीवनी विद्या के बारे में जानने की इच्छा है. कृपा करके आप मुझे संजीवनी विद्या के बारे में बताइए. भगवान हर स्वयं महादेव शंभु उवाच कि तपसा परितुष्टोस्मि. जो आशुतोष जो है, जो स्वयं आशुतोष है, वो तपसा परितुष्टोस्मि सुतप्तेन तपोधन. हाँ, यहाँ पे तपोधन जो है वो शायद चतुर्थी तत्पुरुष होगा. हाँ, नहीं होगा तो परिवर्तन कर देते हैं. बहुव्रीहि. तपसे धनम, तो तपोवनम जो है वो चतुर्थी तत्पुरुष होगा. हाँ, हम वन में बैठे हैं, धन की चिंता करने की जरूरत नहीं है, खामोखा कहीं पे चले गए. तो तस्मात् संजीवनी विद्याम भवान ज्ञास्यति तत्वतः. કરવાનો જ્યારે ભગવાન શિવજી એમને વિશ્વાસ આપે છે, ભગવાન શિવજી પાસેથી પ્રાપ્ત કરેલી સંજીવની વિદ્યાનો ઉપયોગ સ્વયં શુક્રાચાર્યજી ક્યાં ક્યાં કરે છે એ પણ આગળના અધ્યાયોમાં આપણી પાસે આવશે. ભગવાન શિવજી એક ઋષિને જ્યારે મળવા જાય છે ત્યારે એક ઋષિ નાચતા ઉઠે છે. એટલા બધા નૃત્ય કરે છે, એટલા બધા નૃત્ય કરે છે કે ભગવાન શિવજીના ત્યાં સન્મુખ જવા છતાં પણ એમનું નૃત્ય બંધ નથી થતું. ત્યારે ભગવાન શિવ એનો કરકમલ, એમનો હાથ પકડીને કહે છે, ઋષિ, એ કયો આનંદનો વિષય છે કે આપ એટલા બધા નાચો છો? ઘણી વખત આપણે મોજને આનંદ સમજી લેતા હોઈએ છીએ. મજા આવી ગઈ એમ કહીએ, એમાં આનંદ આવી ગયો, એમાં ઘણો બધો ફરક છે. આપ બધા જિજ્ઞાસુ છો અને જ્ઞાનીઓ છો. આપની સન્મુખ તો વિશેષ કોઈ વિષયોનું પ્રતિપાદન કરવાની આવશ્યકતા હોય જ નહીં, પણ આ કમિટીએ જે જવાબદારી સોંપી છે એમાં યત્કિંચિત આપણે અવગાહન કરીએ. શ્રીમદ ભાગવતજીની અંદર 18 પુરાણ જેવી રીતે આપણે ગણીએ તો એનું મહાત્મ્ય છે. શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય છે. બીજા કોઈ પુરાણોનું મહાત્મ્ય એટલું બધું ઉપલબ્ધ નથી. એનો અર્થ એ નથી કે મહાત્મ્ય નથી, છે. અમે એને પંકજભાઈ ચર્ચા પણ કરતા હતા, પછીથી રચવામાં આવ્યું છે. પણ એનું આપણે કદાચ મહાત્મ્યનું વર્ણન ન કરીએ તો એનું જે મહત્વ છે એટલું તો આપણે જાણીએ જ. શ્રીમદ ભાગવતજીના 63મા અધ્યાયમાં જે પ્રસંગ છે એ નારદજીથી શરૂઆત થાય છે અને નારદજી કહે છે અંધકાસુરની કથા છે. હવે અંધકાસુરની કથા પંકજભાઈમાં આવશે, શ્યામભાઈમાં આવશે અને રાજેશભાઈમાં આવશે. હવે અંધકાસુરની કથા જેવી રીતે પંકજભાઈ સંદર્ભ નહીં ભૂલ્યા અને પેટા વિભાગો બતાવીને જે કથાઓનું સંપાદન કર્યું, એની ઉપરથી મને પણ એ જ્ઞાન પ્રાપ્ત થયું કે કોઈ વક્તવ્ય આપતો હોય એણે દર્ભ, એણે સંદર્ભ, અને કોઈ ક્રિયા કરતો હોય એણે દર્ભ, આ બે વસ્તુ જો પવિત્રતા જાળવી રાખે તો કદાચ શ્રોતાગણને પણ એ વસ્તુનો આનંદ મળે. એટલે દર્ભ અને સંદર્ભ આ બંને ઘણા બધા મહત્વના છે. વામન પુરાણની અંદર નારદજી કહે છે કે ગતોંધકસ્તુ પાતાલે કિમ ચેષ્ટત દાનવઃ શંકરો મદરસ્થોપી યચ્ચકાર તદુચ્ચતામ. નારદજીએ આકાશ અને પાતાળ બંનેના પ્રશ્નો પૂછી લીધા છે. શિવજી વિશેનો પ્રશ્ન પૂછવો છે. અને કોઈ પણ જીવનું પૃથ્વી ઉપર આવ્યા પછી શિવને જાણવું એ જ એનું મુખ્ય લક્ષ્ય હોય છે, એનું મુખ્ય ધ્યેય હોય છે. પુલસ્ત્ય ઋષિ કહે છે કે પાતાલસ્ત અંતકઃ બ્રહ્મન
બાધ્યતે મદનાગ્નિના. એક તો આંધળો, કામથી આંધળો અને કામરૂપી અગ્નિથી પ્રદીપ્ત એવો અંધક નામનો એક રાજા હતો. અને એ રાજા કામાગ્નિથી એટલો બધો પીડિત હતો અને એણે એવી ઘોષણા કરી દાનવોની સભાની અંદર કે કોઈ મને ભગવાન શિવની પત્ની પાર્વતીને લઈ આવે. જો પાર્વતીને, પર્વતની પુત્રીને પાર્વતીને કોઈ લઈ આવે, કામાગ્નિને કોઈ કામથી દગ્ધ વ્યક્તિને કોઈ વસ્તુનું ભાન નથી રહેતું. કામાતુરાણામ ન ભયમ. પણ એનું સ્પષ્ટ ઉદાહરણ અહીંયા છે. જુઓ કોને કોને કેવી પદવી આપી દે છે. કહે છે કે સમે સુહૃત સમાની ખાની. જેના વિચારો મળતા હોય એને સુહૃદ કહેવાય. કામ કરે એને સુહૃદ ન કહેવાય. અપેક્ષા પૂરી કરે એને સુહૃદ ન કહેવાય. સુહૃદની તો વ્યાખ્યા આપણે ભર્તુહરી આપે છે. અહીંયા કલયુગી ભર્તુહરી બિરાજે છે. પણ પાપાન નિવારયતિ યો જયતે હિતાય. પાપમાંથી નિવારણ કરે. યો જયતી ખાલી આપણને રોકે એમ નહીં, જેમાં આપણું કલ્યાણ છુપાયેલું હોય, આપણું હિત છુપાયેલું હોય, આપણું શ્રેય છુપાયેલું હોય, એમાં આપણું યોજન કરે, એ તરફ આપણને લઈ જાય, એ સુહૃદ. પણ અહીંયા કદાચ એ કામથી અંધ છે, પ્રદીપ્ત છે. એટલા માટે સમે સુહૃદ સમે બંધુ, એ જ મારો ભાઈ છે. ભાઈ બીજા ભાઈ પાસેથી પોતાની કામનાને, પોતાની વાસનાને પૂરી કરવા માટેની અપેક્ષા રાખે છે. ક્યાં પુલસ્ત્ય અને ક્યાં નારદ, એ પણ બંને ભાઈ. અને ક્યાં અહીંયા અંધક. સમે બંધુ સબ સમે ભ્રાતા અને સ મમ પિતા. એ મારો બાપ, એ મારો ભાઈ, એ બધું જ મારું છે, જે મને લાવી આપે. યસ્તામ અદ્રિસુતામ પાર્વતીમ શીઘ્રમ. જે એ પાર્વતીને જલ્દી લાવી આપે. એવમ અંધકે મદનાંધકે. અહીંયા બહુ સરસ વિશેષણ આપ્યું છે. અંધકે મદનાંધકે. અને ત્યારે પરમ ભગવદીય જે પ્રહલાદજી છે એમનાથી નહીં રહેવાયું. એટલે પ્રહલાદજીએ કહ્યું, એણે મેઘ ગંભીર નિર્ઘોષમ. ગમે ત્યારે ઉદાહરણની અંદર મેઘને જ કેમ લેવામાં આવે? એણે શું બગાડ્યું છે? એણે શું બગાડ્યું છે? મને પંકજભાઈ જ્યારે જીમુત વાહનની કથા કરતા હતા ત્યારે મને એટલો બધો વિચાર નહીં આવ્યો, પણ એમણે જ્યારે વાદળની ઉપર જવાની વાત કરી ત્યારે મેં એક સુવિચાર એવો વાંચેલો કે અમુક એવા પક્ષીઓ હોય છે જે વરસાદની અંદર પોતે ઉડતા નથી, પણ એક પક્ષી એવું છે જ્યાં વરસાદની માત્રા હોય એની ઉપરથી ઉડતું હોય છે, એટલે એને કોઈ પરેશાની થતી હોતી નથી. પણ ભગવાન જીમુત વાહન એ વાદળની ઉપર, મેઘની ઉપર કદાચ એટલા માટે પણ ગયા હોય. પંકજભાઈને કદાચ ખબર હશે, આપણા ભારતીય કથાકારો જ્યારે ચોમાસું હોય ને ત્યારે વિદેશોમાં હોય છે. એટલે દરેક જગ્યાએ સમાન ઋતુ ન હોય, એટલે ઋતુ પરિવર્તન કરવા માટે કદાચ એ વિદેશ યાત્રા માટે કદાચ એક લોકમાંથી બીજા લોકમાં ગયા હોય, એટલે પણ કદાચ એ જીમુત વાહન એને કહી શકાય. આપણે આ સ્થાનના જે માલિક છે, જે મનીષભાઈ છે, એ પણ અત્યારે વિદેશમાં જ બિરાજે છે. એટલે મને આ વિચાર સહજ આવ્યો. કલિયુગી છે, જરૂરી નથી આને ઘરે લઈ જવું. અહીંયા આપ પધરાવશો તો પણ કોઈ બાધા નથી. મેઘ ગંભીર નિર્ઘોષમ પ્રહલાદો વાક્યમ અબ્રવીત. પ્રહલાદ વાક્ય બોલ્યા. પ્રહલાદ સ્થાલધારી. આપણે બધા જાણીએ છીએ કે નારાયણના પરમ ભક્ત પ્રહલાદ, શિવ અને વિષ્ણુનું ઐક્ય જે છે એ અહીંયા પણ પ્રતિપાદન થાય છે. તાન યમ મહારાજ કહે છે ને, તાના નયધ્વમસતો કૃત વિષ્ણુ કૃત્યાન. વિષ્ણુ ભગવાનથી જે વિભક્ત હોય ને એને મારી પાસે ખેંચીને લાવો. પણ અહીંયા પ્રહલાદ માત્ર વિષ્ણુ ભક્ત છે એમ નહીં, ઉચિત અને અનુચિતનું ભાન રહેવું
એ ભક્તનું પહેલું કર્તવ્ય છે. કદાચ કોઈની સ્તુતિ ન થાય તો ચાલશે. ધ્રુવ મહારાજ જ્યારે તપશ્ચર્યા માટે જાય છે ને, ત્યારે એની માતા એને ઉપદેશ આપે છે, બેટા કોઈની સ્તુતિ નહીં થાય તો ચાલશે, પણ ભૂલથી પણ કોઈની નિંદા નહીં થવી જોઈએ. મેં અનેક એવા લોકો જોયા છે કે કીર્તનમાં, સ્વાધ્યાયમાં, ભજનમાં કાંઈ ન સંભળાય તો ચાલે, પણ નિંદા કરતી વખતે જો કાંઈ ન સંભળાય તો સોરી 3 વખત પૂછી લે, કન્ફર્મ કરી લે. ભક્તની વ્યાખ્યા છે, એયમ ગિરિસુતા વીર સા માતા ધર્મતસ્તવ. પ્રહલાદ એને ભાન કરાવે છે, હે અંધક, એ જે ગિરિસુતા છે એ પાર્વતી છે, એ બીજી કોઈ નહીં, એ ધર્મથી તારી માતા છે, અને એ પાર્વતીના પતિ ભગવાન શિવ શંભુ ભગવાન જટાધારી છે, એ બીજું કોઈ નહીં, ધર્મથી તારા પિતા છે. જો એમણે વચન તારા પિતાને નહીં આપ્યું હોત, તારા પિતાની તપશ્ચર્યાથી જો એ પ્રસન્ન ન થયા હોત, અને કદાચ તારા પિતાએ આશુતોષ સિવાય બીજા કોઈની ઉપાસના કરી હોત, તો કદાચ તારો જન્મ પણ આ પૃથ્વી ઉપર ન હોત. હે અંધક, તારો આધાર છે, એને તું આહાર બનાવવા માંગે છે. તારા ભગવાન છે, એને તું ભોગ સમજે છે. પ્રહલાદે જ્યારે અંધકને સમજાવ્યા, ત્યારે અંધક સમજતો જ નથી. સાંભળો, નામથી જ અંધ છે. એના જન્મની જો કથા સાંભળશો ને તો ખ્યાલ આવશે કે જ્યારે અંધકના જન્મ માટેનું વરદાન આપવાનું હતું, એ સમયે પાર્વતીજીએ આવીને ભગવાન શિવના નેત્રોન્મિલન એટલે આંખો ઢાંકી દીધી, એટલે એમને અંધક પુત્ર થયો. પણ એ અંધકના શરીરની શુદ્ધિ પણ ભગવાન શિવથી જ થશે, એવું પણ પ્રમાણ વામન પુરાણની અંદર આપવામાં આવ્યું છે. પણ એ અંધક ઘણી વખત જુઓ, અંધે કા બેટા અંધા હોતા હૈ, એવું મહાભારતમાં લખ્યું છે કે નહીં ભગવાન જાણે. પણ એકાદું એવું પણ સૂત્ર જ્યારે આવી જાય છે ને, એ આખા જળનું મૂળ બની જાય છે. અહીંયા ત્રૈલોક્ય જનની પાર્વતીને જો ઘણી વખત કોઈ વ્યક્તિ રોકે નહીં તો સામેવાળાનો પ્રભાવ વિશેષ છે એવું પણ બતાવવામાં આવે. હા, ત્વમ અરહ નાસ્તિ, त्वम अरह नासी, हाँ त्वम शक्तः नासी, तू उसमें समर्थ नहीं है, तू कैपेबल नहीं है, तेरी कैपेसिटी नहीं है, कहाँ वो कहाँ तू. એવું સમજાવે છે કે ત્રૈલોક્ય જનની ચાપી અને અભિવાંછિષ્યેત દમઃ, હે અધમ, તું એની વાંછા કરે છે. ઘાતયિષ્યતિ, તારો તો એક ટુકડો હાથમાં નહીં આવે. ભગવાન કૃષ્ણના પરમ ભક્ત એવા પ્રહલાદ કહે છે કે સર્વસ્યાપીહ જગતઃ ગુરુ શંભુ પિતા ધ્રુવમ. 13મો શ્લોક, ઉત્તર પદ. પ્રહલાદજીના સમજાવવા છતાં એ અંધક સમજતો નથી. કહ્યું ને શ્યામભાઈ, પરમાત્મા દૈત્યોને મારે એની કરતા સુધારી ન શકે, પણ અમુક સ્ટેજ ઉપર પહોંચી જાય એટલે દૂર તો વા વિસર્જનમ, કાં એને દૂર કરવો પડે, અને કાં પછી પરમાત્માએ એનું સર્જન કર્યું જ નથી એવું સમજી લેવું પડે. દૂર તો વા વિસર્જનમ. અંધકને પ્રહલાદ ઘણા બધા વિશેષણો દ્વારા સમજાવે છે કે અજેય તસ્ય ભાર્યેયમ ત્વમ અરહ અમરાર્દન. હે અમરાર્દન, અમરા એટલે દેવોને મારી શકે છે, તું દેવોનું મર્દન કરી શકે છે, દેવોને પીડિત કરી શકે છે, દુઃખી કરી શકે છે, જીતી શકે છે, પણ એ દેવ નહીં હૈ, એ મહાદેવ હૈ. અહીંયા વિશેષણો જે મૂકવામાં વ્યાસજીની ખાસિયત છે, કદાચ અકલ્પનીય છે, આપણે વિચારી ન શકીએ કે કયા સમયે એણે કેટલું ચિંતનપૂર્વક વિશેષણ મૂક્યું છે. કહે ન ચાપી શક્તઃ ત્વમ અરહ ન શક્તઃ, તું યોગ્ય પણ નથી અને તું શક્તિમાન પણ નથી.
પ્રાપ્તુમ તામ ભવાન શૈલેન્દ્રપાત્મજામ અજિત્વા સગણમ રુદ્રમ સચકામોદ્ય દુર્લભ. પછી એમ કહે છે કે તને કદાચ એમ તારી શક્તિ ઉપર અભિમાન હોય તો યસ્તરેત સાગરમ દોર્ભ્યામ. ઉપમા આપીએ ને આપણે ઘણી વાર. યસ્તરેત સાગરસ દોર્ભ્યામ, પોતાના બંને હાથોથી જે સાગરનું ઉલ્લંઘન કરી જાય. અને પાતયત ભૂમિ ભાસ્કરમ, એક સામાન્યને આગનો ગોળો સમજીને સૂર્યને પૃથ્વીની ઉપર પાતાળમાં ફેંકી શકે, એ બધું સંભવ બને. પણ મેરુ મુત્પાટયત વાપી, મેરુને પોતાના મૂળિયા સાથે ઉકેડીને ફેંકી પણ દે. લભેત સિકતા સુતૈલમપિયત ન તપીડયન. ક્યાં વાત. ભર્તુહરી સામે છે ને એટલે હવે એ તો સ્ફુરિત થશે જ. અધ્યક્ષના નાતે નથી, ભર્તુહરીના નાતે છે. स जयेत शूल पाणिनम. इतना सब कुछ करने के बाद भी ये सब संभव हो सकता है. हाँ, लभेत वो सब संभव हो सकता है, फिर भी महादेव को जितना संभव नहीं हो सकता. કહ્યું ન ચ શક્યો હરો જેતુમ સત્યમ સત્યમ મયોદિતમ. જો જ્યારે કોઈ વ્યક્તિ માને નહીં ને ત્યારે એને બે ત્રણ વાર કહેવું પડે. આપણા મતંગ ઋષિ છે ને, એને અમુક વસ્તુ ગમે ને એટલે 2 વાર બોલે. સમયના પાછા પાબંદી ખરાય પણ પાછું 2 વાર બોલે એટલે દ્રઢ કરે. દ્વિરબદ્ધમ સુબદ્ધમ. પંકજભાઈ પછી એને એમ કહે છે ઘણી વાર જ્યારે કોઈ વ્યક્તિ માને નહીં તો એને સમજાવવામાં આવે, શું તે એ સાંભળ્યું નથી? તુજે વો કિસ્સા પતા નહીં હે ક્યા? વો કથા નહીં સુની ક્યા? એટલે જુઓ, કામની ઘડી એક એવી છે ને, ક્રોધની પણ ઘડી એક એવી છે. આમ તો ષડ રિપુ ગણો તો એ બધાની ઘડી એક એવી છે. ઓ પલ આદમી યદિ સ્થિર રહ જાતા હૈ તો બચ જાતા હૈ. એ ક્ષણ જો સાચવી લે તો એ બચી જાય. આપણે કોઈ પણને કોઈ ક્રોધી માણસને કહીએ ને, એટલે ભાઈ તું પણ ઘડીક તો શાંતિ, પણ એણે કર્યું છે કેવું તમે જોવો તો ખરા, એમ કરીને આપણને ક્રોધ અપાવે. એટલે ભાઈ તું જ ખાલી એ સમયે વિચારી લેને, वो घड़ी टल जाएगी तो तू बच जाएगा. એટલે એમ કહે છે પ્રહલાદજી કે કિમ ત્વયા ન શ્રુતમ દૈત્ય યથા દંડો મહીપતિ. રાક્ષસને રાક્ષસની કથા કહીને સંભળાવે, અસુરને અસુરની કથા, દાનવને દાનવની કથા. કહે કિમ ત્વયા ન શ્રુતમ, રાજા દંડની તે કથા નથી સાંભળી? પરસ્ત્રી કામવાન મૂઢ સરાષ્ટ્રો નાશમાપ્તવાન. એ રાજા હતો પણ પરસ્ત્રીની કામનાથી ખાલી રાજા નહીં, સરાષ્ટ્રમ રાષ્ટ્રેણ સહિતમ નાશમ આપતવાન. એ હું અને પંકજભાઈ વાત કરતા હતા, અત્યારે પણ પંકજભાઈ વાત કરે છે. કેટલું લાઈવ, કેટલું લાઈવ. અને ત્યારે અમે વાત કરી કે આપણે આ તારીખો અનુકૂળ છે કે નહીં, આ તારીખો અનુકૂળ છે કે નહીં. એટલે એમણે કહ્યું મને કે મતંગને જોડ. એટલે મતંગને જોડવો એટલે એ કંઈ સામાન્ય તો છે જ નહીં. એ પણ મળી ગયા. એટલે આ બધા સંકેતો છે અને સહજ એ દિનાંક મળી ગઈ. એટલે અમે એ જ સમયે પંકજભાઈ અને શ્યામભાઈ સુધી આ સંદેશો પહોંચ્યો હતો ને અત્યારે પ્રત્યક્ષ પહોંચે એટલે કહું છું. એ અમે તારીખ નક્કી કરી, એ જ ફોનમાં કોલ ડ્રોપ કર્યા વગર કોન્ફરન્સમાં લીધા. અને પ્રભુ પંકજભાઈ પાસેથી પણ અનુમતિ મેળવી લીધી, શ્યામભાઈ પાસે પણ અનુમતિ મેળવી લીધી. આજે બપોર સુધી શ્યામભાઈ પહોંચવાના હતા, એમનો કંઈ કાર્યક્રમ હતો એ પણ ખ્યાલ હતો, છતાં પણ મન વામનમાં લાગી ગયું. એટલે કદાચ આ દ્રઢ થયું. અને આ સૂક્તિ અહીંયા સિદ્ધ થાય છે કે ચ્યુતાવસર કર્તૃત્વે વિઘ્નો જાયેત. એમાં વિઘ્ન, સારા કામની અંદર 100 વિઘ્નો આવતા હોય પણ એ અહીંયા સ્પષ્ટ થાય છે અસુરના મુખે પણ. હવે સ્ત્રીનું કર્તવ્ય શું છે? પુરુષ કદાચ એને કામરૂપી વચનોથી ગમે એટલા બહેલાવે, પણ સ્ત્રી એ શક્તિ છે, એ આધાર શક્તિ છે, એ સહન શક્તિ છે. એણે બહુ સ્પષ્ટ કહ્યું અને ધર્મશાસ્ત્રની મર્યાદામાં રહીને કહ્યું.
એમણે કહ્યું કે દાતુમ શક્તા સ્વમાત્માનમ સ્વતંત્રા નહીં યોષિતા. સ્વતંત્રા નહીં યોષિતા. ન સ્ત્રી સ્વાતંત્રુ. સ્ત્રી સ્વતંત્ર નથી. હું પોતાની જાતને આપવામાં શક્ત નથી, સશક્ત નથી. કિંબા તે બહુનોક્તેન મામ ત્વમ નાશમ નરાધિપ ગચ્છસ્વ શુક્ર શાપેન સભૃત્ય જ્ઞાતિ બાંધવ. હે રાજા, હું તને બચાવું છું, મારી જાતને બચાવું છું ને તારી સાથે તારી નાતને બચાવું છું. તને, મારી જાતને અને તારી નાતને બચાવું છું શુક્રના શાપથી. ગચ્છ, તો અહીંથી જતો રહે. જ્યારે નરપતિ એમ કહ્યું કે ચિત્રાંગદાયા યદ વૃત્તમ પુરા દેવ યુગે શુભે, મને આ પ્રસંગ અતિશય ગમે છે. કદાચ હું આખો નહીં વર્ણવી શકું. અમે અહીંયા એક પ્રભુ શ્રોતા છે, અહીંયા બેઠા હતા ત્યારે વાત કરતા હતા. હવે એમણે મને તો કરી દીધી એટલે મારે તો સ્પીડ કરવી જ પડશે. મને કે રાજેશભાઈજી 4-4, 5-5 પાના થયા છે, તમને એમ લાગે છે મને કે પૂરું થશે? સ્પીડ પકડવી પડશે કે નહીં? મેં કીધું જો પ્રભુ, આ શિબિરે ભગવાન કરાવે છે અને પૂરું ભગવાન કરાવશે. અને આવું બધું કરતાં કરતાં આપણું પૂરું થઈ જશે. આ બધું પૂરું નહીં થાય. કહ્યું કે તે ચિત્રાંગદાનું વૃત્ત નથી સાંભળ્યું. ચિત્રાંગદાનું વૃત્ત એટલે કે આખ્યાન એ દંડક અરજાને કહે છે. એક શુક સપ્તતીની પણ કદાચ આપે વાંચન કર્યું હોય તો આપને ખ્યાલ આવે છે. હશે એમાં કામની વાતો, બહુ પ્રદીપ્ત માત્રામાં ઉદ્દીપ્ત કામ હશે, પણ એ કામથી રક્ષણ પણ એ જ કથાઓ કરે છે. શુક સપ્તતી. પંકજભાઈએ પણ મને કહ્યું હતું યમી સંવાદ, એની અંદર પણ આ બહુ સ્પષ્ટ માત્રામાં ઉલ્લેખ આવે છે. મતંગભાઈ અમને વિષયો મોકલેલા, એમાં સ્ત્રીની સ્વતંત્રતા, સ્ત્રીની દક્ષતા, શિક્ષણ, રાજનીતિ, ઘણા બધા વિષયો અમને આપેલા. મારે અહીંયા એક વસ્તુ કહેવી છે કે સમાજની અંદર ચરિત્રની બાબતમાં જેટલું લાંછન સ્ત્રીઓને લાગે છે એનાથી 5% પણ પુરુષને લાગતું નથી. કારણ શું? સમાજની અંદર ચરિત્રનું લાંછન જેટલું સ્ત્રીને લાગે છે એની 5% પણ 5% અપી. કારણ શું? તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ સ્ત્રી પોતાના ચરિત્રમાંથી ચલિત થતી જ નથી જ્યાં સુધી કોઈ પુરુષ પોતાના ચરિત્રમાંથી ચલિત ન થાય. પુરુષને ચલિત પહેલા થવું પડે, સ્ત્રી પછી ચલિત થાય. છતાં પણ પુરુષ પ્રધાન સમાજ રહ્યો છે. અને જેવી રીતે ભગવાન ભોળાનાથ છે, સ્ત્રીનો એક સ્વભાવ માસુમિયત પણ છે, ભોળ પણ છે. એટલે ભોળાનાથ પાસેથી જેવી રીતે બધા વરદાન માંગી જાય અને બધાને તથાસ્તુ કહી દે. આ વામન પુરાણની અંદર એક કથા બહુ સરસ આવશે. આ દંડકની જ કથા છે, એટલે મૂળ અંધકની કથા છે, એની પેટામાં દંડકની કથા આવે છે. આગળનું છે પણ હું અત્યારે કહી દઉં, આપને આનંદ આવશે. કહી દઉં પંકજભાઈ? એટલે ભગવાન કહે ને કે હવે તારે જે માંગવું એ માંગ. હવે અંધક આ બધા દંડકને મરાયો, સુરથને મરાયો, સુદેવને મરાયો, પછી એનો મિત્ર શંબર એને મરાવડાયો, અને પછી અંધક પોતે ગયો અને યુદ્ધ કર્યો. પણ અંધકને માર્યો નહીં, એને બદલ્યો. એને બદલો ન લીધો, હા, એને બદલ્યો ભગવાન શિવજીએ. અને ત્યારે અંધકે પ્રાર્થના કરી મતંગભાઈ કે પ્રભુ હું કંઈક વરદાન માંગવા ઈચ્છું છું. બોલે કયું વરદાન? તારે જે માંગવું એ માંગ, પાર્વતીને છોડીને જે માંગવું એ માંગ. સ્પષ્ટ છે, એ પંક્તિ આવશે એટલે આપણે જોઈશું. મારું ધ્યાન તુરંત કેન્દ્રિત થયું કે ત્રિલોકનો નાથ. એટલે એ દંડકની કથા આવે છે અને દંડકને સમજાવે કે વિશ્વકર્મ સુતા સાધ્વી, એ ચિત્રાંગના હતી ને, એ વિશ્વકર્મ સુતા, વિશ્વકર્માની દીકરી હતી, સાધ્વી હતી, બ્રહ્મચારિણી. અને નામના ચિત્રાંગદા ભવત રૂપ યૌવન સંપન્ના પદ્મિની પદ્મહીનેવ પદ્મિની. આહા, ક્યા બાત હૈ!
પદ્મહીને ક્યાંય કમળ નહીં, છતાં પણ કમલની સદૃશ હતી. જલ કમલવત નિર્લેપો પુરુષ. એટલે કામ આદિ જે દોષો છે એનાથી નિર્લેપ હતી સા પદ્મિની. હવે વિચાર કરો, કામ આદિથી કોષો દૂર રહેવા વાળા ને પણ આ કામરૂપી દેવ જો એટલો પરેશાન કરી શકતો હોય, એની ઉપર એટલું સામર્થ્ય મેળવી શકતો હોય, તો આમ તો કહી દો તો વાંધો નહીં, આપણે તો કામદેવના ચક્કર લગાવીએ છીએ, એની જ પ્રદક્ષિણા કરીએ છીએ. આપણી ઉપર એની કેટલી અસર થતી હોય. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી એક ઉદાહરણ આપતા હતા, કદાચ અત્ર અવસરે યોગ્ય ગણાશે, કે એક આશ્રમની અંદર એક ગુરુજીની સેવા માટે નિત્ય સમિધાદિ લાવવા માટે એક શિષ્યની નિયુક્તિ થઈ. અને એ શિષ્ય પોતાના આશ્રમથી થોડે દૂર જંગલની અંદર સમિધાદિ લેવા માટે ગયો. સાયંકાળ હતો અને એ સમયની અંદર એમણે કોઈ સંસારી યુગલને એ વનની અંદર રત જોયા. થોડોક સમય ત્યાં ઊભો રહ્યો, પછી તો એની પણ રુચિ નહીં રહી, કારણ કે એ જે યુગલ હતું એક પૂર્વમાં ગયું, એક પશ્ચિમમાં ગયું, એને પણ ખ્યાલ આવી ગયો, સત્યતાનું ભાન થયું. પણ એ સમય દરમિયાન ત્યાં ઊભો રહ્યો. એ સમય જે ગયો એટલામાં વિલંબ થઈ ગયો અને આશ્રમમાં ગયો તો ગુરુજીએ સંધ્યા સંપન્ન કરી લીધી. ગુરુજી કલયુગમાં ગુરુજી કોને કહેવાય? શિષ્યને આધારે ન રહે એને ગુરુજી કહેવાય. સાચો ગુરુ તો એ જ છે કે શિષ્યના આધારે ડિપેન્ડન્ટ ન રહે. इसका क्या भरोसा साहब, आज दे दिया कल ले लिया, ક્ષણે રુષ્ટા ક્ષણે તુષ્ટા. આ લોકોનો ભરોસો નહીં કરવાનો. અને કલયુગની અંદર ગુરુઓ શિષ્યના આધારે ગુરુની શ્રેષ્ઠતા બતાવવામાં આવે છે. કેટલી સંખ્યા છે, કેટલું બાહુલ્ય છે, કેટલી સંપત્તિ છે, કેવો માહોલ છે, કેવો હોલ છે, નહીં. પણ એ શિષ્ય જ્યારે આવ્યો, ગુરુજીએ સંધ્યા સંપન્ન કરી લીધી, ત્યારે ગુરુજીએ શિષ્યને પૂછ્યું, વિલંબ કેમ થયો આજે? ત્યારે કહ્યું, ગુરુજી સમિત ખૂટી ગયા હતા ને તો થોડુંક દૂર લેવા ગયો હતો. ગુરુજીએ કહ્યું, બેટા 30 વર્ષમાં કોઈ દિવસ નહીં ખૂટ્યા, આજે જ ખૂટી ગયા. આંખો બંધ કરી. અહીંયા પણ એક એવું ઉદાહરણ આવશે કે નેત્રો નિમીલન કરી અને ખાલી જોયું તો સત્યતા ખ્યાલ આવી ગઈ. એટલે ખ્યાલ આવ્યો. એણે કહ્યું કે આમણે કહ્યું, બેટા 30 વર્ષથી તું સંન્યાસી છો, એનો મતલબ એ નહીં કે તારે આજીવન સંન્યાસી રહેવું. જો તારું મન સંન્યસ્ત ધર્મની અંદર એમાંથી ચલિત થતું હોય, એમાં સ્થિર ન રહેતું હોય, તો તને સંસારી બનવાની છૂટ છે સાહેબ. સંસારને છોડવો નથી પડતો, છૂટી જાય તો તમે સંન્યાસી છો. હવે વિચાર કરો, દાદાજીએ એટલું જ ઉદાહરણ આપેલું અને પૂરું કરી દીધેલું. પણ પછી શ્રોતાગણમાંથી કોઈ કહ્યું કે દાદાજી આ ઉદાહરણ અમને સમજાણું નહીં. ત્યારે પૂજ્યપાદ અમારા ગુરુવર્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ આ શિબિર તો જ સફળ થાય કે એનું નામનું અહીંયા ઉદ્ઘોષણા થાય. બાકી આમ છેલ્લે દિવસે એમ લાગે કે મારું બેટું કંઈક ખૂટશે આપણામાં. કોઈ શ્રોતાગણે એવો પ્રશ્ન કર્યો કે દાદાજી આપે આ કથા કરી અમને નહીં સમજાણી. ત્યારે દાદાજીએ કેવું કહ્યું કે મને એમ કે તમે બધા જિજ્ઞાસુ છો અને સાથે સાથે સમજદાર છો, સુજ્ઞેશુ કિમ બહુના, એટલે સમજી ગયા હશો. પછી દાદાજીએ સ્પષ્ટીકરણ કરવું પડ્યું કે 30 વર્ષનો બ્રહ્મચારી માણસ એક ક્ષણ માટે જો આવું ચિત્ર જોવે અને જો એના મનમાં એવા વિચારો આવી જતા હોય તો હું ને તમે દિન પ્રતિદિન આપણા રૂમના એક ખૂણામાં એક નાનું એવું બોક્સ લગાડીને 24 કલાક આવા દ્રશ્ય જોતા હોઈએ છીએ. આપણા મન ઉપર એની કેટલી અસર થતી હશે. રામને જીતવો સહેલો છે. મેં કીધું ને, આપણે કામની પ્રદક્ષિણા કરીએ છીએ, કેન્દ્રમાં કામ છે. તો એ ચિત્રાંગદાનું ચરિત્ર કહે છે કે રૂપ યૌવન સંપન્ના પદ્મહીનેવ પદ્મિની અને સુદેવ તનયો ધીમાન સુરથો નામ નામતઃ. એ જ્યારે પોતાની સખીઓ સાથે સ્નાન કરવા માટે જાય છે, એ જ જગ્યા ઉપર સુરથ નામનો રાજા સુદેવના પુત્ર છે, એ ત્યાં સ્નાન કરવા માટે આવે છે. સ્નાન એ બંનેના નેત્રોનું જ્યારે મિલન થાય છે, 4 મિલે 64 કિલે 20 મિલે કર જોડ.
જો આ કોણ વ્યક્તિ કયા સ્થાનનો છે ને, એ નેત્ર એની ભાષા નથી સમજતો. એ ભાષાથી પર છે. પશુઓ પણ એકબીજાને ઓળખી લે છે. વિદેશોમાં તમે જાઓ તો રડવાનું બધું એ જ છે, હસવાનું બધું એ જ છે. કોઈ ખુશ છે કે નહીં ખબર પડી જ જશે. આશય કહેવાનો એટલો છે કે નેત્રની પણ એક ભાષા હોય છે. એમની સખીઓએ, ચિત્રાંગદાની સખીઓએ એમને સમજાવી અને કહ્યું કે તું મુગ્ધા છો. તારે રાજા એક ક્ષત્રિય છે. આપણે એની વાતને ખાલી સંભળાય, આપણને યોગ્ય ન હોય, ઋષિ પરંપરાને અનુકૂળ ન હોય તો એનો સ્વીકાર ન કરાય. રાજાએ અપેક્ષા રાખી. તન્મામ કુચતલે તલ્પે અભિશાયી તુમર્હસી નોચેદ પ્રદક્ષતે કામો ભૂયો ભૂયોતિ દર્શનાથ. એવં પુરા તથા તન્વ્યા પરિત્રાતા સ ભૂપતિ તસ્માન મામ અભી શુશ્રોણી ત્વમ પરિત્રાતુમર્હસી. રાજાએ પણ કહ્યું કે મને આ તીર્થની અંદર આવ્યા પછી પણ જે તીર્થના અધિષ્ઠાતા દેવ છે એની કરતાં તારું સ્મરણ વધારે થાય છે. જુઓ, રામને ક્યારેક આપણે 24 કલાક યાદ નહીં કરી શકીએ, બાકી કામને યાદ કરવા માટે આપણે અવસરની જરૂર નથી. મને એક મહાત્માએ એવું કહ્યું હતું કે રાજેશભાઈ, કલયુગની અંદર માનસિક અપરાધ ગણવામાં નથી આવતો. કલયુગની અંદર માનસિક અપરાધ ગણવામાં નથી આવતો. આપ તો બધા જાણતા જ હશો, પણ હવે એકવાર આપ વિચાર કરો કે કલયુગની અંદર જો માનસિક અપરાધ ગણવામાં આવે તો આપણે જ્યાં બેઠા છીએ ત્યાં સુરક્ષિત બેઠા હોઈએ? આપણે કોઈની પરીક્ષા કરવી નથી, દર્પણ જોવો નથી, આંખે બંધ કરી લો. ઘણા એવા ઋષિમુનિઓ છે આંખો ખુલીને પણ સમાધિ પ્રાપ્ત કરી શકે છે. કહેવાનો આશય એટલો છે કે વિવાહ જ્યારે પોતાની ચિત્રાંગદાએ સુરથ રાજાને સમર્પણ કર્યું અને એમનો ખ્યાલ જ્યારે વિશ્વકર્માને આવ્યો ત્યારે વિશ્વકર્માએ એની પુત્રીને શ્રાપ આપ્યો. શ્રાપ એટલે એક જાતનો દંડ, બાકી બાપ શ્રાપ ના આપે. અને આપને બધાને ઘણી વખત એવું વિચાર કરીએ કે દુર્વાસા મુનિ એક થેલો લઈને નીકળતા હોય ને એમાં શું શ્રાપ જ ભરેલા હોય? જે નીકળે ને તને આમ કરી દીધું, તને તેમ કરી દીધું. કાઠિયાવાડીમાં કહીએ તો તને ફલાણું, તને ઢીકણું. શું બધાને શ્રાપ જ આપે રાખે છે? ના ભાઈ, દરેક વ્યક્તિ શ્રાપ નથી આપી શકતા. વામન પુરાણની અંદર એનો પણ એક પ્રસંગ આવે છે. આ બધું આવે છે હું શા માટે કહું છું? કદાચ હું ત્યાં ન પહોંચી શકું તો તમને એમ ન થાય કે રાજેશભાઈ આ પ્રસંગ લીધો નહીં. એટલે અત્યારથી હું તમને કહી દઉં કે એક સુંદર મજાનો એક પ્રસંગ આવે છે કે શ્રાપ આપવા જતા હતા, હાથમાં જલ લેવા ગયા અને એ સ્થિર થઈ ગયા. નહીં, મારું પુણ્ય તો છે નહીં, હું શ્રાપ ક્યાંથી આપીશ? શ્રાપ દેને કે લીએ ભી પુણ્ય રૂપી સંગ્રહ હોના चाहिए. પુણ્યરૂપી બેલેન્સ હોવું જોઈએ તો આપણે કોઈને શ્રાપ આપી શકીએ. અને બીજાનું કલ્યાણ કરવા માટે પોતાનું બેલેન્સ પણ આપી દે એ ઋષિને આપણે એટલા બધા એવી દ્રષ્ટિથી તો ન જ જોઈ શકીએ કે એટલા બધા બધાને કેમ શ્રાપ આપે છે. એના માટે પોતાનું પુણ્ય એને ખર્ચવું પડે છે. મુક્ત મેં તો કુછ નહીં મિલતા સાહેબ, આજકલ કુછ નહીં મિલતા. પ્રયોગ કરીએ તો ઘણું બધું મળે. હું બહાર નીકળ્યો ને ત્યારે ચોખ્ખી હવા આવી તો ત્યારે મને યાદ આવ્યું શ્યામભાઈ કે એક ચોખ્ખી હવા અહીંયા એટલી બધી આવી હોય તો એક ચમચી ગાયનું ઘી ઓક્સિજન માટે પર્યાપ્ત છે. અને અહીંયા તો ગાય માતા બિરાજે છે. આપણે જે બધા પીએ છીએ બધા ગાયનું દૂધ જ પીએ છીએ. આપણે બધા એટલે જે કોઈ ચા પીતા હશે એ ચા, કફગની કોફી પીતા હશે એ કોફી એ પણ ગાયના જ દૂધમાંથી બને છે. છાશ પીતા હશો તો એ પણ છાશ ગાયના દૂધમાંથી બને છે. અને અમારા ઘરે પણ અહીંથી નિત્ય ગાયની જ સેવા, છાશ અને દૂધ આવે છે. એ પ્રભુ કૃપા છે. આપણે એવા સ્થાનની અંદર છીએ. એટલે એના પિતાએ એને શ્રાપ આપ્યો. ત્વષ્ટા એટલે વિશ્વકર્મા, એમણે શ્રાપ આપ્યો કે વિવાહ રહિતા નૈવ સુખમ લપ્સસી ભર્તૃતઃ. તને પિતા અને પુત્રનું સુખ નહીં મળે, પતિ અને પુત્રનું સુખ નહીં મળે. અસૃષ્ટ માત્ર શાપેતુ યપો વાહો સરસ્વતી
પોતાને શ્રાપ મળ્યો છે એવું સમજીને એ પોતે એક નદીની અંદર જે સ્નાન કરવા માટે ગઈ હતી એ સરસ્વતી નદી એમને વહાવીને આગળ લઈ ગઈ અને તતસ્તામ સિંચશુ શક્ય એમાં ડૂબવા લાગી. એની સખીઓ એને બચાવી. રાજાને તો એ સુરથ રાજાને તો નદી પોતાના ઉદ્દીપ્ત પ્રવાહથી આગળ ખેંચી ગઈ, પણ સખીઓ આને ખેંચી બહાર કાઢી, પમ્પિંગ કર્યું, મોઢામાંથી પાણી નીકળ્યું નહીં. ત્યારે એને મરેલી સમજી કે હવે આ મૃત છે. તો કોઈ ઘી લેવા માટે ગયું, કાષ્ટ લેવા માટે ગયું, અને કોઈ શ્યામભાઈએ કહ્યું એવું એકાદું નાનું તુલસીનું કાષ્ટ શોધવા માટે ગયું કે મારી સખીને મોક્ષ મળે, એનો સીધી ગતિ થાય. એટલા માટે એ ત્યાં શોધવા માટે ગયા. કાષ્ઠાન્યા હર તુમ અપરા વનિહિ માને તુમાકુલાહા અને સાચ તાસ્વપી સર્વાસુ ગતાસુ વનમુત્તમમ. આમાં એ એકલી પડી, અને એકલી પડીને સાહેબ ત્યારે એનો અંતરાત્મા જાગૃત થયો. અંતરાત્મા જાગૃત થવા માટે એકલા હોવા જરૂરી છે. જો એકડે એક અને બગડે બે, બીજો હોય તો બગડે ને બગડે જ. એટલે એકલા હોઈએ તો અંતરાત્મા જાગૃત થાય. એ નિર્જીવની અંદર પણ જો ચેતના આવી ગઈ હોય, એ નિર્જીવની અંદર પણ જો ચેતના આવી ગઈ હોય તો વિચાર કરો કે એકાંતનો એ કયો મહિમા હશે. શ્રીમદ ભાગવતજીની અંદર ઘણી વખત આપણને એવું સાંભળવા મળે છે કે પરમાત્મા જ્યાં જ્યાં હતા, એ એકાંતમાં હતા, ત્યાં સુધી એમણે કોઈને ઉદ્બોધ આપવાની જરૂર નહીં પડી. બાકી પરમાત્મા માટે તો એ બધા જીવ માત્ર છે, વૃક્ષ છે, ગાય છે, વાછડાઓ છે. પણ પરમાત્માએ ઉપદેશ ત્યારે જ આપવો પડ્યો જ્યારે મનુષ્ય નામનું પ્રાણી આવ્યું. એટલે એનાથી એ વસ્તુ સિદ્ધ થાય છે. તમે કોઈ દિવસ વૃક્ષોની શિબિર જોઈ? એવું જોયું આ વખતે બધા બાવળિયા ભેગા મળી અને બ્રહ્મ વૈવર્ત પુરાણની શિબિર કરવાની છે? જોયું કોઈ દિવસ? આ દિવસે બધા ગાયો મળીને એક ગૌમૂત્ર ઉપર પાવર ઓફ પ્રેઝન્ટેશન આપવાના છે. વિચાર કરો કોઈ દિવસ? એ લોકોને આવશ્યકતા જ નથી, કારણ કે પ્રકૃતિ પરાયણ છે, પ્રકૃતિને આધીન છે. એ સ્વયં પ્રકૃતિ છે, એનામાં એવી વિકૃતિ આવતી નથી. તમે કોઈ દિવસ કોઈ વાંદરાને કેરમ રમતા જોયો? સાહેબ મનુષ્ય કરતા તો વાંદરા સારા. તમે કોઈ દિવસ કોઈ વાંદરાને મરતોય નહીં જોયો હોય. અને હું તમે કોઈને મરતો જોઈએ તો હાથમાં મોબાઈલ લઈને ઊભા રહી જાય છે. વિચાર કરવો પડે છે કે વાંદરામાંથી માણસ આવ્યો એવું કહેવું ડાર્વિનનો સિદ્ધાંત એ વાંદરાની જાતને કલંક છે. કોઈ દી આપણે એને મરતો નહીં જોયો હોય. ડાર્વિનનો સિદ્ધાંત કલંક. અને ત્યારે દુવિધામાં આવી જાય, માણસમાંથી વાંદરો બન્યો કે વાંદરામાંથી માણસ બન્યો. તે જતું મતંગભાઈ મને વિષય પૂછો તો મારે વિષયમાં રહેવું જોઈએ. તસ્માન દાસ્યાત્માત્માનમ રક્ષંતી શીલમ ઉત્તમમ. મારે મારા ઉત્તમ શીલનું રક્ષણ કરવું જોઈએ. અને જ્યારે એની સખીઓ કોઈ હતા નહીં, પોતાના ઉત્તમ શીલનું રક્ષણ કરવાની સાથે એમણે એક નદીની અંદર પ્રવેશ કર્યો. અને એ નદી વહાવતી વહાવતી પોતાના કલ્લોલ અને તરંગથી અને ડોલાવતી એક વ્યાઘ્ર અને સિંહ આદિ જે પશુઓ રહેતા હતા એવા જંગલની અંદર રહી ગઈ. આ કથન કોણે કહ્યું? અરજાએ દંડકને કહ્યું કે તે સાંભળ્યું છે કે એણે પોતાની જાતને સુરથને સમર્પિત કર્યું તો શું થયું? હવે દંડક પણ મહાજ્ઞાની, ऐसे तो कोई राजा बना नहीं था, ऐसे तो शुक्राचार्य को पुरोहित बनाया नहीं था. એટલે એણે કહ્યું आपने तो आधी कथा कही है और भी सुनो, उसके आगे क्या हुआ वो हम आपको सुनाते हैं. કન્ટિન્યુ કરે છે, ટુ બી કન્ટિન્યુ. એટલે કહે છે એનાથી આગળ શું થયું? કહે છે કે એના પછી તત પિતુઃ કૃશોદરી સુરથસ્ય તથા રાજ્ય તત શ્રોતુમ મતિમાનથ. હવે તું એ સાંભળ કે એના પછી એની સાથે શું થયું. યદાવ કૃષ્ણે નૃપતો પતિતાસા મહાવને તદા ગગન સંચારી દૃષ્ટવાન ગુહ્ય કોંજન. એક અંજન નામના ગુહ્યકે એને જોઈ. અંજન નામના ગુહ્યકે એને જોઈ અને ધ્રુવમસ્યતિ તેને પોતે પીડિત હતી ત્યારે ગુહ્યકે એને વચન આપ્યું, એને બાહેધરી આપી, એને વિશ્વાસ આપ્યો કે ધ્રુવમેષ્યતિ, तुझे वो चीज प्राप्त होगी, वो तेरा चाहे पति हो, तेरा पिता हो, कोई भी, तू जो भी चाहती है वो तुझे हासिल होगा. ध्रुवमेष्यति
ત્વમ સંયોગ મસિતે ક્ષણે. અને પણ એના માટે તારે એક કામ કરવું પડશે, શ્રીકંઠમીશ્વરમ, ભગવાન શિવની આરાધના કરવી પડશે. વિદ્યા કામસ્તુ ગિરીશમ, શ્રીકંઠની, જેના કંઠની અંદર વિષ નહીં, જેના કંઠની અંદર શ્રી છે, અમૃત છે, મધુરતા છે, દયા છે, કરુણા છે, એવા ભગવાન શ્રીકંઠની આરાધના કરવી. દદર્શ તત્ર તન્વંગી મુનિશ્ચિત્રાંગનામ શુભામ રતિમીવ સ્થિતામ પુણ્યામ અનંગ પરિવર્જિતામ. અનંગ પરિવર્જિતામ. જ્યારે શિવની આરાધના કરવા ગઈ ને ત્યારે એણે કામની ત્યાગ કર્યો. કામી માટે જ શિવજી પાસે ગઈ છે. સાંભળો, કામી પોતાની કામના પૂરી થાય એટલા માટે જ એક ભગવાન શ્રીકંઠ પાસે ગઈ છે, પણ ત્યાં એ કામના રહિત ગઈ છે. આપણે સાધના કરવા માટે જ સાધનનો ઉપયોગ કરીએ છીએ, પણ જ્યારે સાધના સિદ્ધ થઈ જાય ત્યારે સાધનોને આપણે બાજુમાં મૂકી દઈએ છીએ. કહેવાનો આશય એટલો છે કે પરમાત્મા તો એ કામનો સ્વીકાર પણ નથી કરતા. એ જંગલની અંદર શ્રીકંઠ નામના ભગવાન શિવ જ્યાં સ્થાપિત હતા, પ્રતિષ્ઠિત હતા, વિરાજિત હતા, એ સ્થાનની અંદર નિર્મનુષ્ય મૃગે વને. ત્યાં તો કોઈ મનુષ્ય નહીં, કોઈ મૃગ એટલે સુવાળા જે પ્રાણીઓ છે એમાંના કોઈ નહીં, હિંસક પ્રાણીઓની વચ્ચે આ એકલી કન્યાને જ્યારે જોઈ ત્યારે યોજિતા નેવ પતિના તસ્મા છાગા મૃખોસ થતા. ત્યારે ત્વષ્ટાને જે શ્રાપ મળેલો કે તુમ બંદર બની જાઓ, ચિત્રાંગદાના પિતાને, ત્યારે એમણે ત્યાં એ શાખા મૃગ તરીકે ત્યાં આવ્યા. અને શાખા મૃગ તરીકે આવ્યા પછી આપણે પણ જ્યારે કોઈ પણ વ્યક્તિને વાંદરો કહીએ છીએ ને, કોઈ પણ વ્યક્તિને તો વાંદરો કહીએ ત્યારે આપણે એને સ્વરૂપથી વાંદરો નથી કહેતા, એને ચેષ્ટાથી વાંદરો કહીએ છીએ. એટલે અહીંયા શાખા મૃગનો જે ઉલ્લેખ છે એની ચેષ્ટાથી એને ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગચ્છસ્વ સુભગે દેશમ સપ્ત ગોદાવરમ શુભમ. તો અહીંયા છો એવી નહીં, તું સપ્ત ગોદાવરું નામનું જે તીર્થ છે, આપણને શ્યામભાઈએ તીર્થયાત્રા તો કરાવી છે, પણ એ તીર્થયાત્રાની અંદર સપ્ત ગોદાવર નામનું એક તીર્થ છે, અને તત્ર ઉપાસ્ય મહેશાનમ મહાંતમ હાટકેશ્વરમ. ભગવાન હાટકેશ્વરની તું ત્યાં ઉપાસના કર. અને ગુહ્યક સુતા ત્યાં તને નંદિની પણ એક મળશે, અને એક વેદવતી જે પર્જન્ય સુતા જે છે એ પણ તને ત્યાં મળશે. અને હાટકાખ્ય મહાદેવે તથા સંયોગ મેષ્યતિ, એ ભગવાન હાટકેશ્વરની કૃપાથી ત્યાં જ તમને એ બંનેનો સંયોગ થઈ જશે. અને જ્યારે ભગવાન હાટકેશ્વરને ત્યાં પોતાની આરાધના કરવા છતાં જ્યારે ગુહ્યકના મનમાં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ કે આનું સમાધાન કરશે કોણ? ઘણીવાર ઋષિઓ પણ જેની ઉપર વિચાર કરવા લાગે, એટલે એમણે ત્યાં એક શ્લોક લખ્યો, શ્લોકમ એકમ મહાખ્યાનમ તસ્યાશ્ચ પ્રિય કામ્યયા. બહુ સરસ શ્લોક છે, એટલે શિલાની અંદર અંકિત કરી દીધો. એ શ્લોક અહીંયા લખ્યો છે, નસોસ્તિ કશ્ચિત ત્રિદશો સુરોવા યક્ષોથ મર્ત્યો રજનીચરોવા ઇદમ હિ દુઃખમ મૃગશાવ નેત્ર્યા નિર્માજયેત્ય સ્વપરાક્રમેણ. આ જગતની અંદર ન કશ્ચિત ત્રિદશા, એવો કોઈ દેવ નથી, એવો કોઈ શ્રેષ્ઠ વ્યક્તિ નથી જે આ કન્યાનું દુઃખ દૂર કરી શકે. કન્યાનું દુઃખ દૂર કરી શકે આવું અંકિત જ્યારે ત્યાં કરી દીધું. આ બધા છે ને સંદર્ભો મળતા જશે. આખીરમાં જ્યારે આ ત્રણેય કન્યા, એક નંદયંતી, ચિત્રાંગદા અને વેદવતી, તમે કન્ફ્યુઝ નહીં થતા. વેદવતી અને દેવવતી આ બંને જે છે એ કવયોપ્યત્ર મોહિતા એવું કદાચ શ્રીમદ આ વામન પુરાણની અંદર આપણને ઉલ્લેખ મળે છે. અને વામન પુરાણની અંદર જો આપણે વિચાર કરશું તો આપણને સ્પષ્ટ એવો આપણા 64મા અધ્યાયની અંદર એવો ઉલ્લેખ મળશે કે વેદવતી અને દેવવતી એની અંદર ભ્રમણા કરવાની જરૂર નથી, એ બંને અલગ પાત્ર છે. પણ ત્વષ્ટા એટલે વિશ્વકર્માને બંદરનું સ્વરૂપ જ્યારે મળેલું, એટલે એ વેદવતી ઉપર મોહાઈ ગયેલા, એના લીધે એને દેવવતી પણ વેદવતી દેખાણી. જુઓ, ભક્તને બધે જ ભગવાન દેખાય. પ્રિયા પ્રિયેવ, જેને જે પ્રિય હોય ને
એને એ બધું દેખાય. ભોજન જેને પ્રિય હશે એને ખીચડીની સુગંધ આવશે. ગાય માતા જેને પ્રિય હશે એને ગોદોહન વેલાનો સમય યાદ આવશે. જે સંધ્યાનો ત્રિકાલ સંધ્યા કરતો હશે એ અહીંયા બેઠો હશે ને તોય શ્યામભાઈએ કહ્યું એમ 10 ગાયત્રી 1 ગાયત્રીની માળા જે હશે એ પ્રારંભ કરી દેશે. પ્રિયા પ્રિય વામન પુરાણની અંદર મહાંતમ સંશયમ ઘોરમ કન્યા ભાવે ગમિષ્યતિ તતો જગામસ ઋષિ રેવમ મુક્તવા વચોદભૂતમ. સર્વત્ર સંશયનો ત્યાગ કરી અને બ્રહ્મનો વાસ હોવો જોઈએ. સર્વત્ર બ્રહ્મને જોવો એવો આશય અહીંયા પિતા મામ પિચાદાય સમાગચ્છંતુ મથૈચ્છત અને તીર્થમ તતો હિરણવતી જે નદી છે એમાંથી જ ચિત્રાંગદા એ પ્રવાહમાં તણાઈને આવ્યા છે. અને શ્લોકમ અલિખ્યત. હવે હાટકેશ્વર મંદિરમાં પણ એમણે એક ઓર શ્લોક લખ્યો કે મુદ્ગલે નાસ્મિ ગદિતા રાજપત્ની ભવિષ્યતિ સાચ અવસ્થા મિમામ પ્રાપ્તામ કશ્ચિન મામ ત્રાતુમ ઈશ્વર. હે ઈશ્વર, કોઈ એવો તો હશે ને કે જે મને ત્રાતુમ અહીંયાથી મારું રક્ષણ કરી શકે, મને બચાવી શકે. આવા અનેક ચિત્રાંગના, વેદવતી અને નંદયંતી એ ત્રણેયનું કથન દંડક અને અરજા દ્વારા ઘણું બધું આગળ વધે છે. યાદ કરાવ્યું અરજાએ, એને ક્રમથી પાછું ચલાવ્યું દંડકે. હવે એમાં શું છે, આપણી મનોકામના એવી હોય ને કે કોઈ પણ કામ ગમે એટલું મોટું હોય, આપણે જેટલું સ્વાર્થ એમાંથી નીકળે ને એટલું જ આપણે લઈએ. ઘણીવાર આપણે માનો કે આપણે ક્યાંક ખોટું બોલવાની જરૂર પડી હોય તો આપણે તરત નથી કે યુધિષ્ઠિરે નહોતું કીધું નરોવા કુંજરોવા. અલ્લા ભાઈ, તારે યુધિષ્ઠિરને લેવો હોય તો બધા ગુણ લે ને, એક કેમ લે છે? એ યુધિષ્ઠિર હતો ને તું તારા ઘરમાં ઊભો નથી રહી શકતો. કહેવાનો આશય એટલો છે કે આપણે સ્વાર્થપરાયણ છીએ. એટલે અરજાએ કામથી બચવા માટેના ઉદાહરણો આપ્યા અને એની સામે સામે દંડ એ કામની અંદર લિપ્ત રહેવા માટેના ઉદાહરણો આપ્યા. આ 2-3 અધ્યાય તો અરજા અને દંડ બંને ભેગા મળીને જ પૂરા કરે છે. પછી 65મા અધ્યાયની અંદર ગાલવ ઋષિનો પ્રસંગ આવે છે અને ગાલવ ઋષિએ આ બંને કન્યાઓને શિવજીની ભક્તિ કરતા જોયા અને ગાયે ત સુસ્વરમ ગીતમ. ખાલી ગીત માત્રથી એને પૂછવાની ઈચ્છા થઈ બંને કન્યા કોણ હશે, પણ સિદ્ધમ એતદ વાચ વીર્યમ દ્વિજાનામ ઉત્તર રામચરિત્ર. સિદ્ધમ એતદ. બ્રાહ્મણ બોલતો હોય ને તો ખ્યાલ આવી જાય. એટલે અને કહ્યું કે યક્ષા સુરસુતે તતઃ. ગાલવ ઋષિને જોઈને એ બંને યક્ષ કન્યાઓએ એમને પ્રણામ કર્યા અને કહ્યું, મુનિ દુર્લભમ દર્શનમ તવ. તમારા દર્શન બહુ દુર્લભ છે. મુનિએ ત્યાં પોતાનો નિત્યકર્મ કરી રાત્રિ વાસ કરીને સવારે બંને કન્યાઓની આજ્ઞા લીધી કે આપ એક કામ કરો કે મને આજ્ઞા આપો, કારણ કે કાર્તિકી પુણ્યદા ભાવી મા શાંતિ પુષ્કરેશુ. પુષ્કરની અંદર કાર્તિકી પૂર્ણિમાની અંદર મેળો ભરાય છે અને મારે એ પુણ્યરૂપી મેળાનો લાભ લેવો છે. ત્યારે આ બંને કન્યાઓ કહે છે કે ન ત્વયાસ્મ વિના બ્રહ્મન યહસ્તાતુમી શકનુવઃ. અહીંયા તો સિંહ અને વ્યાઘ્ર આદિ હિંસક પશુઓ છે, એની વચ્ચે આપની વગર અમારે રહેવું શક્ય નથી, સંભવ નથી, અમે કઈ રીતે રહી શકીએ? ત્યારે મુનિ કહે બાઢમ. જો બહુ સરસ પ્રસંગ આવે છે. ઋષિઓ ના ન પાડે, પણ ઘણીવાર છે ને મન મેં કુછ ઓર તન મેં કુછ ઓર. આ સમાજની વિલક્ષણતા છે. અત્યારે એક્સરે આવે છે ને, આપણે મતંગભાઈ, એવી રીતે જો માણસ કેવો છે એમ આમ મશીન કીધું ને મેટર ડિટેક્ટર વાળું, એવું જો દેખાઈ જાય ને તો મજા આવી જાય. કેવો છે એમ દેખાય જાય. કોઈની સાથે વાતો જ ન કરે. બોલો, ગેરંટીથી કહું,